અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા ગુજરાતી સિનિયર સિટીઝન નાગરિકો માટે એક અત્યંત ચિંતાજનક અને આઘાતજનક અને ભવિષ્યનું આખું આયોજન ખોરવી નાખે તેવા સત્તાવાર કાનૂની અહેવાલ સામે આવ્યા છે, જેને ટ્રમ્પ સરકારના શાસનકાળની વચ્ચે વડીલોની મહિને આવતી નાણાકીય સુરક્ષા અને તેમના જીવનના સૌથી મોટા આધાર પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે. અમેરિકામાં સોશિયલ સિક્યોરિટી યોજના પર નભતા કરોડો લોકો જો આવનારા થોડા જ વર્ષોમાં આ સરકારી પ્રોગ્રામની આર્થિક સ્થિતિ સુધારવામાં નહીં આવે તો પોતાના રિટાયરમેન્ટ પછી મળતા પેન્શન કે માસિક આવકમાં બહુ મોટો અને અસહ્ય કાપ ભોગવવા માટે મજબૂર બની જશે. કમિટી ફોર અ રિસ્પોન્સિબલ ફેડરલ બજેટ એટલે કે CRFBના સત્તાવાર રિપોર્ટ અનુસાર આ ગંભીર સોશિયલ સિક્યોરિટી રિટાયરમેન્ટ પ્રોગ્રામ હાલમાં અમેરિકાના આશરે 63 મિલિયન એટલે કે 6 કરોડ 30 લાખ જેટલા નાગરિકોને દર મહિને નાણાકીય લાભો પૂરા પાડે છે. આ વિશાળ જૂથની અંદર દેશના નિવૃત્ત વૃદ્ધ કર્મચારીઓ, તેમના પત્ની કે પતિ, તેમના પર આશ્રિત રહેતા નાના બાળકો અને પરિવારના કમાઉ સભ્ય ગુમાવી ચૂકેલા સર્વાઈવર્સ લોકો સામેલ છે. રિપોર્ટમાં અમેરિકન વહીવટી તંત્રની બહુ મોટી લાપરવાહી ખુલ્લી પાડતા જણાવાયું છે કે યુનાઇટેડ સ્ટેટ્સની સરકાર છેલ્લા પૂરા 42 વર્ષથી બહુ સારી રીતે જાણતી હતી કે જો આ કાયદાકીય માળખામાં સમયસર યોગ્ય ફેરફારો કરવામાં નહીં આવે તો સોશિયલ સિક્યોરિટી વિભાગે ક્યારેક ને ક્યારેક બહુ મોટી નાણાકીય કટોકટી અને ભયાનક આર્થિક મુશ્કેલીનો સામનો કરવો જ પડશે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 16 વર્ષથી આ સોશિયલ સિક્યોરિટી રિટાયરમેન્ટ પ્રોગ્રામ પોતાની સત્તાવાર કેશ ઇન્કમ એટલે કે ટેક્સ દ્વારા મળતી આવક કરતા બજારમાં બહુ જ વધારે પૈસા ખર્ચ કરી રહ્યો છે અને આ સતત વધતા ખર્ચને પહોંચી વળવા માટે વિભાગ પોતાના ટ્રસ્ટ ફંડની અંદર વર્ષોથી બચાવેલી કિંમતી અનામત તિજોરીના નાણાંનો આડેધડ ઉપયોગ કરી રહ્યું છે, જેથી વડીલોને બેનિફિટ્સ ચૂકવી શકાય. સોશિયલ સિક્યુરિટી ટ્રસ્ટીઓના સત્તાવાર અંદાજ મુજબ આ રિટાયરમેન્ટ ટ્રસ્ટ ફંડની તિજોરીમાં જમા રહેલા તમામ એડવાન્સ પૈસા હવે વર્ષ 2032 સુધીમાં સંપૂર્ણપણે તળિયા ઝાટક એટલે કે ખાલી થઈ જશે. એટલે કે આ આપત્તિ આવવામાં હવે માત્ર 7 વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે, જે ટ્રમ્પ પ્રશાસનની ઘોર નિષ્ફળતા સાબિત કરે છે. કાયદાકીય નિયમ અનુસાર એકવાર જ્યારે આ સરકારી ટ્રસ્ટ ફંડ સાવ નાદાર કે ખાલી થઈ જશે ત્યારે સોશિયલ સિક્યોરિટી વિભાગ કાનૂની રીતે માત્ર તેટલી જ રકમ વડીલોને વહેંચી શકશે જેટલી રકમ તે દર મહિને ટેક્સની રેવન્યુ દ્વારા માર્કેટમાંથી વસૂલ કરશે. આ ભયાનક આર્થિક નાદારીના પરિણામે વર્ષ 2032માં જ્યારે આ ટ્રસ્ટ ફંડ ઓફિશિયલી ઇનસોલ્વન્ટ જાહેર થશે ત્યારે તમામ નિવૃત્ત લાભાર્થીઓને મળતા માસિક બેનિફિટ્સમાં તાત્કાલિક ધોરણે પૂરા 24% બહુ મોટો અને જોરદાર કાપ આવી જશે. CRFBના ઊંડા સાયન્ટિફિક અભ્યાસમાં એ સ્પષ્ટ જોવામાં આવ્યું છે કે આ 24%ના આકરા પેમેન્ટ કાપનો અસલી અર્થ નિવૃત્ત લોકોના જીવન, જુદા જુદા સ્ટેટની સ્થાનિક અર્થવ્યવસ્થા અને સમગ્ર અમેરિકાની કમ્યુનિટી માટે બહુ જ વિનાશકારી સાબિત થશે. આ આર્થિક મંદીની અસરોથી અમેરિકાના 47થી વધુ રાજ્યો બહુ ખરાબ રીતે હચમચી જશે અને અસંખ્ય લોકોના બેંક ખાતામાં માસિક નુકસાન સીધું $500થી પણ વધી જશે. CRFBના ઓફિશિયલ એનાલિસિસ મુજબ જો આ 24%નો ઘટાડો કાયદેસર રીતે લાગુ થઈ જશે તો આખા દેશમાં સરેરાશ માસિક કાપ દરેક નિવૃત્ત વ્યક્તિ દીઠ અંદાજે $500 જેટલો મોટો હશે. આ નેશનલ એવરેજ માસિક લોસની $500ની રકમ અમેરિકાના એક સામાન્ય નિવૃત્ત મધ્યમ વર્ગીય પરિવારના આખા મહિનાના કરિયાણા અને ગ્રોસરીના કુલ ખર્ચ કરતા પણ ઘણી વધારે છે. એટલે કે વડીલો પાસેથી તેમના આખા મહિનાના અનાજના પૈસા છીનવાઈ જશે. અમેરિકાના પૂરા 29 રાજ્યો એવા છે જ્યાં સરેરાશ માસિક સરકારી બેનિફિટનો આ ઘટાડો $500ની લિમિટ કરતા પણ ઘણો વધારે આકરો હશે. વર્તમાન સ્ટેટ લેવલના સત્તાવાર ડેટા અનુસાર જુદા જુદા રાજ્યોમાં આ અંદાજિત માસિક કાપની રકમ
$459 શરૂ થઈને છેક $556 સુધી પહોંચશે, જેમાં કનેક્ટિકટ રાજ્યના વડીલોને સૌથી મોટો ફટકો પડશે, કારણ કે ત્યાં સરેરાશ માસિક $556નું સર્વોચ્ચ નુકસાન સહન કરવું પડશે. જ્યારે ન્યૂ જર્સી સ્ટેટના નિવૃત્ત નાગરિકોએ દર મહિને સરેરાશ $552 ગુમાવવા પડશે. ન્યૂ હેમ્પશાયરના રહેવાસીઓએ દર મહિને સરેરાશ $553નો કાપ વેઠવો પડશે. ડેલાવેરના લાભાર્થીઓને દર મહિને આશરે $549નું મોટું નુકસાન થશે અને મેરીલેન્ડ રાજ્યના વડીલોએ દર મહિને $541ની કમાણી ગુમાવવી પડશે. સૌથી મોટો માસિક કાપ ભોગવનારા ટોચના 10 રાજ્યોમાં વોશિંગ્ટન, જ્યાં $531 કપાશે, મિનેસોટા જ્યાં $530 કપાશે, મેસેચ્યુટ્સ જ્યાં $527 કપાશે, મિશિગનમાં 523, ઉટાહ રાજ્ય સામેલ છે જ્યાં પણ દર મહિને $523 ખાતામાંથી સાફ થઈ જશે. આ સરકારી કાપના કારણે અમેરિકાના 47 રાજ્યોમાં વસતા પૂરા 15%થી વધુ સ્થાનિક રહેવાસીઓની જિંદગી સીધી રીતે નરક જેવી બની જશે, કારણ કે સોશિયલ સિક્યુરિટીનો આ કાપ સીધો 63 મિલિયન એટલે કે 6,30,00,000 અમેરિકનોને આર્થિક રીતે કંગાળ એટલે કે પાયમાલ કરશે. આ વિશાળ ગ્રુપમાં 54 મિલિયન એટલે કે 5,40,00,000 નિવૃત્ત વયસ્ક નાગરિકો અને આશરે 9 મિલિયન જેટલા માસૂમ આશ્રિતો તથા સંબંધીઓ સામેલ છે. નેશનલ લેવલ પર જોઈએ તો અમેરિકાનો દર 5મો નાગરિક આ 24%ના પેમેન્ટ ઘટાડાથી બહુ જ ખરાબ રીતે આર્થિક રીતે પ્રભાવિત થશે. CRFBના રિપોર્ટ અનુસાર અમેરિકાના 40 રાજ્યો એવા છે જ્યાં સોશિયલ સિક્યુરિટીના ઘટાડાના કારણે થનારો આર્થિક આઘાત તે રાજ્યના કુલ જીડીપી એટલે કે સત્તાવાર સિકલ સ્થાનિક ઉત્પાદનના 1% કરતા પણ વધુ મોટો હશે, જે અર્થતંત્રને સાવ તોડી પાડશે. આમાં વેસ્ટ વર્જિનિયા રાજ્યને સૌથી મોટો અને ભયાનક આર્થિક ફટકો પડશે, કારણ કે ત્યાં ગુમાવેલા સરકારી બેનિફિટ્સની રકમ તે રાજ્યના કુલ જીડીપીના પૂરા 1.9% જેટલી જંગી હશે. મિસિસિપી અને વર્મોન્ટ રાજ્યોમાં પણ આ નુકસાન જીડીપીના 1.8% જેટલું મોટું હશે. સાઉથ કેરોલિના અને મેઇન રાજ્યોમાં આ આર્થિક ફટકો જીડીપીના 1.7% જેટલો હશે, જ્યારે મિશિગન, મોન્ટાના, અરકાન્સાસ અને અલાબામા રાજ્યોમાં આ નુકસાન 1.6% જીડીપીની બરાબર હશે અને આઇડાહો સ્ટેટમાં નુકસાન જીડીપીના 1.5% જેટલું નોંધાશે. CRFBના એક્સપર્ટોનું સાફ કહેવું છે જે રાજ્યોમાં વૃદ્ધ વસ્તીનું પ્રમાણ બહુ વધારે છે અને જેમની સરેરાશ માસિક આવક ઘણી ઓછી છે તેવા રાજ્યોને આ સરકારી નાદારીની સૌથી ગંભીર અને ભયાનક આર્થિક અસરો ભોગવવી પડશે. જો કુલ ડોલરના નુકસાનની દ્રષ્ટિએ વાત કરીએ તો અમેરિકાના સૌથી મોટા રાજ્યોમાં અબજો ડોલરનો ધુમાડો થઈ જશે, જેમાં કેલિફોર્નિયા સ્ટેટને આખા દેશમાંથી સૌથી મોટું નુકસાન થશે, કારણ કે કેલિફોર્નિયામાં વડીલોએ દર વર્ષે અંદાજે $33 બિલિયન એટલે કે આશરે $33 અબજ જેટલી જંગી સોશિયલ સિક્યુરિટીની રકમ કાયમ માટે ગુમાવવી પડશે. ફ્લોરિડા રાજ્યના વડીલોને દર વર્ષે આશરે $27 બિલિયનનું આંધળું નુકસાન થશે. ટેક્સાસ સ્ટેટમાં આ વાર્ષિક ઘટાડો અંદાજે $24 બિલિયન જેટલો મોટો હશે, જ્યારે ન્યુયોર્ક રાજ્યના પરિવારોએ દર વર્ષે $20 બિલિયનની મોટી રકમથી વંચિત રહેવું પડશે અને પેન્સિલ્વેનિયા રાજ્યને દર વર્ષે આશરે $16 બિલિયનનું મોટું વાર્ષિક આર્થિક નુકસાન વેઠવું પડશે. CRFBના નિષ્ણાતોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે અમેરિકાનું એક પણ એવું રાજ્ય નહીં હોય જ્યાં સોશિયલ સિક્યુરિટીની નાદારીની ભયાનક અસરોમાંથી બચી શકે અને આ સંભવિત પેમેન્ટ કાપ લાખો નિવૃત્ત વડીલો અને તેમના નિર્દોષ પરિવારો માટે નાણાકીય રીતે સંપૂર્ણપણે બરબાદ કરનારો સાબિત થશે. રિપોર્ટમાં એ વાતનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે કે આ સોશિયલ સિક્યુરિટી સિસ્ટમ છેલ્લા 90 વર્ષ કરતા પણ વધુ સમયથી અમેરિકાના નાગરિકોને આર્થિક સુરક્ષા અને ઘડપણનો સાચો ટેકો આપતી આવી છે. આથી CRFB એ દેશના તમામ કાયદા ઘડનારા નેતાઓને અને પ્રશાસનને અપીલ કરી છે કે વડીલોની નિવૃત્તિની સુરક્ષાનું રક્ષણ કરવા માટે અને સોશિયલ સિક્યુરિટીના સરકારી ખજાનાને ફરીથી મજબૂત કરવા માટે કાયદાકીય રીતે ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ આ તમામ ચૂંટાયેલા નેતાઓએ વર્ષ 2032ની રાહ જોયા વગર અત્યારથી જ બહુ ઝડપથી અને યુદ્ધના ધોરણે
ઠોસ કદમ ઉઠાવવા પડશે, જેથી વડીલોના ખાતામાં અચાનક થનારો આ મોટો અને ભયાનક પેમેન્ટ કાપ કાયમ માટે અટકાવી શકાય. રિપોર્ટ મુજબ આ સરકારી નાદારીની જે ચોક્કસ વર્ષ 2032ની તારીખ સામે આવી છે તે આગામી સમયમાં ચૂંટાનારા નવા રાષ્ટ્રપતિ અને સંસદના સભ્યોના સત્તાવાર કાર્યકાળની બિલકુલ વચ્ચે જ આવી રહી છે. આથી સંસ્થાએ સાફ કહી દીધું છે કે દેશના તમામ ચૂંટાયેલા નેતાઓ અને આગામી ચૂંટણીના ઉમેદવારોએ આ સરકારી ટ્રસ્ટ ફંડની તિજોરી સાવ ખાલી થઈ જાય તે પહેલા જ સોશિયલ સિક્યોરિટી સિસ્ટમને કાયદાકીય રીતે વધુ મજબૂત અને પાવરફુલ બનાવવા માટેની પોતાની સત્તાવાર યોજનાઓ અને પ્લાનિંગ જનતાની સામે લાઈવ રજૂ કરવી જોઈએ. CRFB એ બહુ જ ગંભીરતાથી પોતાનું તારણ આપ્યું છે કે જો અત્યારથી કોઈ મોટા કાયદાકીય સુધારો કરવામાં નહીં આવે તો વર્ષ 2032માં આખા અમેરિકામાં 24% આંધળો પેમેન્ટ કાપ એક કડવી હકીકત બની જશે, જે દેશના ખૂણે ખૂણે વસતા કરોડો વડીલોના જીવતરને સાવ નરક બનાવી દેશે. દોસ્તો, તમારું શું માનવું છે અને શું તમને પણ આ સોશિયલ સિક્યુરિટીના ડોલર મળી રહ્યા છે? તો આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.